રાજકોટના 4 ગામોમાં વિદેશી દારૂનો આજરોજ એસપીની સૂચનાથી અલગ અલગ પ્રકારની બ્રાન્ડ વિદેશી દારૂની બોટલનો જથ્થો નાશ કરવામાં આવ્યો। ધોરાજી, ઉપલેટા, જામખંડોરના, ભાયાવદર આમ 4 તાલુકામાં જે વિદેશી દારૂનો જથ્થો પોલીસ તંત્ર દ્વારા પકડાવવામાં આવ્યો હતો અને દર વર્ષે આ વિદેશી દારૂની બોટલોનો નશો કરવામાં આવતો હતો, ત્યારે આજરોજ રાજકોટ જિલ્લા એસપીની સૂચના મુજબ ધોરાજી, ઉપલેટા, જામખંડોરણામાં અને ભાયાવદરમાં જે વિદેશી દારૂ પોલીસ પકડી પાડવામાં આવેલ જથ્થો, જેમાં ધોરાજી તાલુકામાં પકડી પાડેલ વિદેશી દારૂનો બોટલો 3328 અને ઉપલેટા તાલુકામાંથી વિદેશી દારૂ પકડી બોટલો 1833, ભાયાવદર તાલુકામાં 6109 બોટલો અને જામખંડોરણા તાલુકાના વિસ્તારમાં વિદેશી દારૂ ભરેલી બોટલો 7222 તેના ટોટલ બોટલ જથ્થાના અંગ 18492 મુદ્દામાલ કિંમત 81,24,620 આજ રોજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં વિદેશી દારૂનો બોટલો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો। આજરોજ ધોરાજી સબ ડિવિઝનમાં IMFL નાશનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં ધોરાજી સબ ડિવિઝનના 3 પોલીસ સ્ટેશન, ધોરાજી તાલુકા, ઉપલેટા અને ભાયાવદર અને જેતપુર સબ ડિવિઝનના જામખંડોરણા પોલીસ સ્ટેશનના પણ IMFLનો નાશ કરવામાં આવ્યો છે। આમાં જો છે 18,500 જેટલી કુલ IMFLની બોટલનો નાશ થયો છે, જેની કુલ વેલ્યુ 81,25,000 છે। આ બધી કાર્યવાહી જો છે SDM ધોરાજી અને SDPO જેતપુરના સાથે સંયુક્ત કામગીરી કરવામાં આવી છે।